અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 60 પોઝિટિવ કેસ નોંધાયા। અમદાવાદ શહેરમાં એક દિવસમાં કોરોના વાયરસના 60 પોઝિટિવ કેસ નોંધાયા। સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસને પગલે શારદાબેન તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વોર્ડ ફરી શરૂ કરી દેવાયો છે। અમદાવાદ શહેરમાં હાલની સ્થિતિએ કોરોનાના કુલ 241 કેસ એક્ટિવ છે। નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં તાજેતરમાં કોરોનાગ્રસ્ત 2 દર્દીઓના મોત થયા હતા। પીપલદા ગામે ફોરેસ્ટ બીટગાર્ડનો મોબાઈલ હેક થતા 86,000 રૂપિયા ગુમાવ્યા। ડાંગ જિલ્લાના સુબી રેન્જ ફોરેસ્ટ ઓફિસરના સુબી રાઉન્ડમાં પીપલદાળમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીનો મોબાઈલ કોઈક રીતે હેક થઈ ગયો અને તેની જાણ બહાર કોઈક દ્વારા વારાફરતી 3-4 ટ્રાન્ઝેક્શન કરી તેમના ખાતામાંથી 74,000 રૂપિયા કરતાં પણ વધારે રૂપિયા લઈ લીધા। ત્યારે ફોરેસ્ટ બીટગાર્ડ કર્મચારીએ સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। રાજપીપળામાં પતિ હયાત હોવા છતાં મહિલાએ વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવી રહી છે। એક અહેવાલ મુજબ નર્મદાના રાજપીપળામાં પોતાના પતિઓ હયાત હોવા છતાં કેટલીક મહિલાઓ વિધવા પેન્શન યોજનાનો લાભ મેળવી રહી છે। નર્મદામાં થયેલા આર્ટિક કૌભાંડનો મુખ્ય આરોપી દર્પણ પટેલ દ્વારા વિધવા પેન્શન યોજનામાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના અહેવાલ છે। વધુમાં અહેવાલ પ્રમાણે નર્મદા જિલ્લામાં વિધવા પેન્શન યોજનામાં મોટું કૌભાંડ થયું હોવાની શક્યતા છે। સિંગલા ગામ પાસે ટ્રેક્ટરે પલટી મારી પાનવડ તરફથી છોટાઉદેપુર તરફ જતી વખતે ઘટના બની। ડ્રાઈવરને ઈજાઓ પહોંચી। છોટાઉદેપુર નજીક આવેલા સિંગલા ગામ પાસે ટ્રેક્ટરે પલટી મારી પાનવડ તરફથી છોટાઉદેપુર તરફ જતી વખતે આ ઘટના બની। ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની। ટ્રેક્ટરના ડ્રાઈવર એક વ્યક્તિને ઈજા પહોંચી। 108 મારફતે ડ્રાઈવરને અને એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયા। ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાઈચારાના સંદેશ સાથે જામજોધપુરના મુસ્લિમ યુવાને પોરબંદરથી પહેલગામ સુધી પદયાત્રા શરૂ કરી। પહેલગામના આતંકી હુમલા બાદ દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ કાદરીએ પોરબંદરથી પહેલગામ સુધીની 2000 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો। પગપાળા યાત્રા દરમિયાન તેઓ ફંડ પણ ભેગું કરી રહ્યા છે, જે પહેલગામ પહોંચ્યા પછી મૃતકોના પરિવારોને અર્પણ કરવામાં આવશે। પદયાત્રા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના માણેક ચોકથી 30 મેના રોજ શરૂ કરી છે અને હાલ તે રાજકોટ પહોંચ્યા છે। રાજ્યમાં આજે કોરોના વાયરસના 108 પોઝિટિવ કેસ નોંધાયા। એક દર્દીનું મોત। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસના 108 પોઝિટિવ કેસ નોંધાયા। એક સંક્રમિત દર્દીનું મોત થયું। રાજ્યમાં કોરોનાના જે નવા કેસ નોંધાઈ રહ્યા છે તે ઓમિક્રોન પેટા ટાઇપ વેરિયન્ટ LF7.9 અને XFG રીકોમ્બિનેન્ટ છે, જેમાં સંક્રમિત દર્દીને સામાન્ય તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। શહેરમાં ડિસ્ટિલરી ફળિયામાં હત્યા કેસમાં આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। પીઆઈએ આપી પ્રતિક્રિયા। છોટાઉદેપુરમાં હત્યાનો બનાવ બન્યો હતો। નગરના ડિસ્ટિલરી ફળિયામાં ઘટના બની। સગા ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી। પોતાના ભાઈએ જીવન નાનસિંહ રાઠવાએ દિનેશ નાનસિંહ રાઠવાની હત્યા કરી। પોલીસે હત્યાના ભાઈ જીવન નાનસિંહ રાઠવાની ધરપકડ કરી। પીઆઈ આર એ પ્રજાપતિએ વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ। કડિયાવાડ વિસ્તારમાં ઘરની ડેલીઓ પાસે ગટરની કુંડીઓ બનાવાઈ લોકો બને હેરાન પરેશાન। જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે લોકો ઘરની રેલીઓ પાસે ગટરની કુંડીઓ બનાવતા લોકો હેરાન પરેશાન થયા। એક મહિલાએ રડીને પોતાની વેદના વ્યક્ત કરી, જ્યાં કોર્પોરેટરો સામે ગંભીર આક્ષેપો કર્યા। લોકોએ વાહન લઈને તો ઠીક, પરંતુ ચાલીને પણ જવામાં વિચારવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। મઠાડ ગામ ખાતે ડામર રસ્તો અન્ય ઈસમો દ્વારા બંધ કરવા લઈને સ્થાનિકોમાં રોષ। કલેક્ટર સમક્ષ સમસ્યાની કરી રજૂઆત। નવસારીના મઠાડ ગામે વર્ષો જૂનો રસ્તો અન્ય ઈસમો દ્વારા બંધ કરી દેવાને લઈને સ્થાનિકોની મુશ્કેલી વધી। ગામ ખાતે 3 ફળિયાને જોડતો આ રસ્તો, જેના ઉપર ડામર રસ્તા પણ બનાવવામાં આવ્યા, જેસીબી બોલાવી અન્ય મહિલાઓ દ્વારા રસ્તો ખોદાવી નાખ્યાના આક્ષેપો ત્યાંના ગ્રામજનોએ કર્યા હતા। ગ્રામજનો જે તળાવમાં કપડાં ધોતા હતા તે કરીના તળાવમાં પણ એન્ટ્રી ગ્રામજનોને બંધ કરી દેવાની ધમકી અપાઈ। મઠાડ ગામના લોકો આ સમસ્યાને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। રાણપર ગામેથી પકડાયો દેશી દારૂનો જથ્થો। દેવભૂમિ દ્વારકા એલસીબીએ રૂપિયા 7.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો।
દેવભૂમિ દ્વારકાના એલસીબીના પીઆઈ કે ગોહિલ નાઓની રાહબરી હેઠળ પીઆઈ એએલ વારસિયા તથા પીએસઆઈ બીએમ દેવબરાડી તથા પીએસઆઈ વીએન શિંગરખિયા નામોની અલગ અલગ ટીમો બનાવી બરડા ડુંગરના વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. એ સમયે રાણપર ગામેથી દેશી દારૂનો જથ્થો, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો ગાડી, સાઇન ગાડી સહિત 7,70,000નો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન પણ કર્યા છે.